વિરામ બાદ સ્વાગત છે। આગળ વાત કરી રાજકોટના પડધરીમાં ઉપવાસ આંદોલનનો બીજો દિવસ। ગામે ગામના ખેડૂતનું ઉપવાસ આંદોલનને સમર્થન મળ્યું છે। જેતપર ગામના આંદોલનકારીઓ પણ પડધરી આંદોલનમાં જોડાશે। ખેડૂત નેતાઓ પણ ઉપવાસ આંદોલનમાં જોડાશે। આંદોલનની આગળની રણનીતિ નક્કી થશે। મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલનમાં જોડાયા છે। તો મોરબીના જેતપર બાદ રાજકોટના પડધરીમાં ખેડૂતોનું આંદોલન આજે બીજો દિવસ છે। ઉપવાસ આંદોલનનો આ બીજો દિવસ છે। ગામે ગામના ખેડૂતો આ ઉપવાસ આંદોલનને સમર્થન આપી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા શનિ મૈયર છે। શનિ, પડધરીમાં ઉપવાસ આંદોલનનો આજે બીજો દિવસ છે। અન્ય ખેડૂતોનું પણ સમર્થન મળી રહ્યું છે। શું માહિતી શનિ? વિસ્ફોટને લઈને વિરોધ પ્રદર્શન જે છે ચાલી રહ્યું છે। 3 દિવસનું આ ઉપવાસ આંદોલનમાં આજે બીજો દિવસ છે અને આજે મોરબીના જેતપરના જે સમિતિ છે તે પણ આજે આ ઉપવાસ આંદોલનમાં જોડાયા છે। મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે। વીજપોલના થાંભલાને લઈને 4 ગણા જે વળતરની માંગણીને લઈને તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। ટ્રેક્ટર રેલી યોજી હતી અને બાદમાં આવે તેઓ ઉપવાસ ઉપર ઉતર્યા છે। આજ 3 દિવસ માટે તેઓ ઉપવાસ કરશે, ત્યારે આજે બીજો દિવસ છે। આવતીકાલે ઉપવાસ પૂર્ણ થયા બાદ વધુ રણનીતિ નક્કી કરશે અને ત્યારબાદ આ સમગ્ર મામલે ખેડૂતો છે તે આક્રમક બને તેવું અત્યારે લાગી રહ્યું છે। જી બિલકુલ, શનિ, માહિતી બદલ આભાર।